તો આજે તો અમારા ઘરે સેન્ડવિચનો પ્રોગ્રામ ચાલુ. પેલા પપ્પાએ લીધા મરચા ધાણા અને ખાંડણી લઈ આદુ મરચાને કાપી. પછી ગેસ પેટાવી કુકરમાં પાણી મૂક્યું અને નાખી દીધું થોડું મીઠું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં બટાકા કાપ્યા અને આદુ મરચા ખાંડી લીધા. પાણી ગરમ થઈ ગયા પછી કુકર કરી દીધું પેક અને ધાણા વીણવા માંડ્યા અને કાપવા પણ લાગ્યા. આ બધું થાય ત્યાં સુધીમાં હું નીકળી ગયો બ્રેડ લેવા. પણ ગાડી પણ સાથ નથી આપતી. માંડ ઉપાડીને આવી ગયો બ્રેડની દુકાન. બ્રેડની દુકાનેથી બ્રેડ લઈ અને વધેલા પૈસા પાછા લઈ આવી ગયો ઘરે. પણ ઘરે તો તરબૂચનો પ્રોગ્રામ હાલતો હતો. જોઈને લાગે છે કદાચ તરબૂચ મીઠું હશે. તરબૂચના ભાવથી આદુ મરચાં પણ ખંડાઈ ગયા હતા અને ધાણા પણ કપાઈ ગયા. બટેટા બફાઈ ગયા હતા એટલે હાથેથી કાઢવા ગયા, પણ હાથેથી દગ્યો એટલે ચાકુ લીધી, પણ ચાકુથી પણ મેળ ન આવ્યો. ફરી હાથેથી કાઢવા લાગ્યા. પપ્પા બટેકા ફોલવા લાગ્યા હતા, પણ ફોલતા ફોલતા છાલને બદલે ફોલેલું બટેકું કુકરમાં નખાઈ ગયું. પછી સુંદરણીઓ લઈ અને બટેકા છોંદી નાખ્યા. તેમાં બધા મસાલા નાખ્યા અને મસાલો રેડી કરી નાખ્યો. પછી બ્રેડનું અનબોક્સિંગ કરી નાખ્યું અને સેન્ડવિચ બનાવી નાખ્યા અને ખાઈ પણ નાખી. સેન્ડવિચ બની જતા સોસનો શીશો લઈ અને તેનું પણ અનબોક્સિંગ કરી નાખ્યું અને ખાવા માંડ્યા અને જોતા લાગ્યું કે સેન્ડવિચ સારી હશે.